ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગટરની સમસ્યાથી લોકો પરેશાન, વહેલી તકે ડભોઈ નગરપાલિકા સમસ્યાનો નિકાલ લાવે તેવી લોક માંગ। ડભોઈ સુંદરકુવા વિસ્તાર ખાલી નામનો સુંદર છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ગંદકી, ગટરની સમસ્યા, અનેક સમસ્યાઓનો નિકાલ આવતો નથી। 4-5 દિવસમાં મહોરમનો તહેવાર આવી રહ્યો છે। મહોરમ પહેલા ગટરની સમસ્યા ડભોઈ નગરપાલિકા વહેલી તકે તેનું નિરાકરણ લાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે। ડભોઈ સુંદરકુવા વિસ્તારના છેલ્લા કેટલાક સમયથી ગટરની સમસ્યા હતી, તેનું નિરાકરણ આવી ગયું અને નવી ડ્રેનેજ ગટર લાઈન નાખવામાં આવી છે। 6 મહિનામાં ફરી ઉભરાતી થઈ ગઈ છે, જાણે એવું લાગે કોઈ તળાવ ભરાઈ ગયું હોય। એવા આ વિસ્તારમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે। નજીકમાં જ મદ્રસા, મસ્જિદમાં મંદિર અને શાળા આવેલી છે। મદ્રસા અને શાળામાં 1000 કરતા વિદ્યાર્થીઓ રોજના રોડ ઉપરથી પસાર થાય છે। ગંદા પાણીમાં જ મદ્રસામાં અને મંદિરે જવું હોય તો ગટરના ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે। એક તરફ સ્વચ્છતા અભિયાનની ડભોઈ નગરપાલિકા વાતો કરે છે। શું સ્વચ્છતા અભિયાન છે? એને જોઈને લાગે છે કે અભિયાન માત્ર કાગળ પર જ ડભોઈ નગરપાલિકામાં હોય એવું દેખાઈ રહ્યું છે। ડભોઈ સુંદરકુવા વિસ્તારના લોકો આ ગટરના ગંદા પાણીની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે। વિસ્તારમાં કેટલાક બાળકો બીમાર પણ પડી ગયા છે। આ ગટરના ગંદા પાણીના કારણે લોકોના પગના આંગળા પણ ખોવાઈ ગયા છે। શું ડભોઈ સુંદરકુવા લોકોએ આજે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો? વહેલી તકે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની સમસ્યા દૂર નહીં કરે તો આવતા સમયે કોઈ મોટો રોગચાળો થાય ત્યારબાદ ડભોઈ નગરપાલિકા જાગશે કે પછી ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે એમનો નિકાલ લાવશે તેવી લોકો રાહ જોઈને બેઠા છે। અને જો સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી વિસ્તારના લોકો ઉચ્ચારવામાં આવી હતી। ડભોઈ શહેરના અંદર સુંદરકુવા વિસ્તાર આવેલો છે। એ વિસ્તારના અંદર આજે કાયમી ગંદકી, ગટર હોય કે પાણી સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય કે અન્ય કોઈ બી સમસ્યા હોય, અહીંનો સુધાર હજુ તકીને આવતો નથી। વર્ષોથી આ વારંવાર રજૂઆતો કરવા છતાં બી આનો નિકાલ આવતો નથી। અમારી નગરપાલિકા અંદર એક જ માંગ છે કે ગટર લાઈનને સુધારવામાં આવે, કાયમી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે। આગામી 2-4 દિવસના અંદર મહોરમનો તહેવાર આવી રહ્યો છે। અગર જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે તાજ્ય કરીએ નહીં ને બહિષ્કાર કરીશું। આજે અમે સુંદરકુવા વિસ્તારમાં ભેગા થયા છે। અમારો સુંદરકુવા વિસ્તાર નામનો જ ખાલી સુંદર છે। અમારી ઉંમર આજે 40 વર્ષની થઈ। છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારના અંદર ગટરની સમસ્યાઓ ચાલતી હતી। પછી 1 વર્ષ પહેલ અમને એવી ખુશખબરી મળી કે ભાઈ સુંદરકુવા વિસ્તારના અંદર નવી ગટર લાઈન આવી રહી છે, તો અમે બહુ ખુશ થઈ ગયા। એટલે 1 વર્ષ પહેલા કામ ચાલુ થયું સુંદરકુવા વિસ્તારમાં ગટર લાઈનનું, અને આ કામ આજે પૂરું થયું। લગભગ 6 મહિના થયા। પ્રજાના 17 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે, પરંતુ 25 વર્ષ પહેલ જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આ લાઈનની હજુ પણ છે। નવી લાઈન નાખવાનો કોઈ મતલબ જ નથી। અમે ચીફ ઓફિસર સાહેબને મૌખિક રજૂઆત કરવા ગયા હતા તો એમને બાહેધરી આપી હતી અમને કે ભાઈ તમારું એક ટીપું પણ પાણી નહીં નીકળે ગટરમાંથી, અમે એવું કામ કરીને આપીશું। આજે આ ગટર લાઈન નખાઈ ગઈ છે। એવા અનગર કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું કે જેને એવું માનો કે કોઈ દિવસ ગટરનું કામ જ નહોતું કરેલું, એને રોડ બનાવેલા હતા। એવા કોન્ટ્રાક્ટરને કામ સોંપેલું નગરપાલિકાએ, અને જ્યારે કામ ચાલતું હતું ત્યારે નગરપાલિકાના એન્જિનિયર એક પણ અહીંયા હાજર નહોતા, એક વાર વિઝિટમાં નથી આવ્યા। અને એવું કામ કરીને આપ્યું કે આજે એ જે 25 વર્ષ પહેલની જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। આજે ચીફ ઓફિસર સાહેબ કહે છે કે એક ટીપું પાણી નહીં નીકળે। આજે નદીઓ વહી ગઈ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો વિડીયોના અંદર। અને આગળ હવે ગયા વર્ષે અમે મહોરમનો પર્વ જેવી તેવી રીતના ઉજવી લીધો। હવે આ 10 દિવસના અંદર પાછો મહોરમનો પર્વ આવે છે। વર્ષ વીતી ગયા પછી પણ એ જ પરિસ્થિતિના અંદર અમે મહોરમ ઉજવવાના છે। આજે અમારી મહોરમમાં પવિત્ર તાજિયા મૂકવાની જે જગ્યા છે એ જગ્યા પર પણ ગટરના પાણી છે, તો અમારે તાજિયા મેકવા ક્યાં જવું? એટલે હું ડભોઈ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર સાહેબ એમને રજૂઆત કરું છું કે તેઓ આ વિસ્તારના જે બી કઈ સમસ્યા છે એનું સમાધાન કરે, નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને ઉપવાસ પર બેસીશું।